અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી નવચક્ર યોજનાનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે। આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું સફળ આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ તથા તેમની માતા સીતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા અને એક સાયકલ લાખો સપનાના મુખ્ય સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રવક્તા અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ યોજનાના મુખ્ય ધ્યેય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ યોજનાનો મુખ્ય હેતુ ગામની લેડીઝને રોજગાર આપવાનો અને સરકારી શાળાના છોકરાઓને સાયકલ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવાનો છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સાયકલના માધ્યમથી લાખો બાળકોના સપનાઓને નવી પાંખો આપવાનો અને દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાવવાનો છે। હું અંકિતસિંહ ચૌહાણ અને આજે પ્રવેશ મહોત્સવ ડ્યુરેશનમાં અમારા ગામ સિંગરવા અમદાવાદ ખાતે સાથે મારા અંકલ છે કુંજનસિંહ ગોવિંદસિંહ ચૌહાણ, જિલ્લા સદસ્યશ્રી અને ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આજે અમે લોકો નવચક્ર યોજના મોદી સાહેબનું જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક સપનું છે આત્મનિર્ભરતાને જો પુરવાર કરવું હોય ને તો આપણે ક્યાંકથી તો શરૂઆત કરવી પડે। તો આપણે સિંગરવાથી, અમદાવાદના સિંગરવા ગામથી આપણે આ શરૂઆત કરી રહ્યા છીએ, જ્યાં મારા જ ગામના યંગ મહિલાઓ દ્વારા સાયકલ તૈયાર કરવામાં આવશે અને લોકફાળાથી આ સાયકલ તૈયાર કરવામાં આવશે અને આ સાયકલ અમે અમારા પ્રાથમિક શાળાના 1700 બાળકોને આ સાયકલ અમે આપીશું, જેનો કોઈ પણ જાતનો ખર્ચ એક પણ બાળક કે એના પરિવાર પર નહીં હોય અને વિકાસની ગતિને, વિકાસના જે ચક્ર છે એને સ્પીડમાં લઈ જવા માટે, થોડા આગળ વધારવા માટે અમે આ યોજના આજે લોન્ચ કરી રહ્યા છીએ અને આશા રાખીશું કે આ જે શરૂઆત સિંગરવા ગામથી થઈ છે એ ગામે ગામ પહોંચે અને આપણો દેશ જેમ મોદી સાહેબ ગ્લોબલી આપણે જે રીતે લીડરશિપમાં સાથ સહકાર આપીએ છીએ એમ આપણા અહીંયાથી ચાલુ થયેલું એક ઇનિશિયેટિવ ગ્લોબલી જાય, આપણા દેશને એ ઇકોનોમિકલી મોટું કરે એવી અમે આશા રાખીએ છીએ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હું કુંજનસિંહ ગોવિંદસિંહ ચૌહાણ, સદસ્ય જિલ્લા પંચાયત અમદાવાદ, સિંગરવા બેઠક। આજરોજ અહીં સિંગરવા ખાતે આ નવચક્ર યોજના સરપંચશ્રી અને તેમજ ગામના આગેવાનો દ્વારા લોકભાગીદારીથી અમલમાં મૂકી છે। આવનારા સમયમાં લગભગ 1-2 મહિનામાં 60 લાખના બજેટથી તમામે તમામ વિદ્યાર્થીઓને મફત લોકભાગીદારીથી સાયકલ મળી જાય તેવું સુચારું આયોજન કરેલું છે। લોકભાગીદારી એટલે લોકો દ્વારા આપેલો ફાળો કે જિલ્લા પંચાયત પોતાના? ના, લોકો દ્વારા, ગામના આગેવાનો દ્વારા એકત્રિત થઈ યથાશક્તિ પ્રમાણે એકત્રિત કરેલો ફાળો। જિલ્લા પંચાયતથી શું મળશે? જિલ્લા પંચાયતથી હાલ જે કંઈ જરૂરિયાત લાગશે, જેવી રજૂઆત આવશે એવી કરીશું।